સફળતાપૂર્વક જીવન જીવવા માટે સેલ્ફ હીલિંગ પ્રોસેસ ખૂબ જ જરૂરી છે. અન્યને મલમ લગાડવાથી જ આપણા જખમને આપણે રૂજાવી શકીએ છીએ. અપરાધ ભાવ, પાપ, પસ્તાવો આ બધાનો એક જ ઉપાય છે અને એ છે પરોપકાર. અન્યના હીલિંગ દ્વારા જ સેલ્ફ હીલિંગ શક્ય બને છે. વર્તમાનની ક્ષણને સમગ્રતાથી જીવવાથી જ આપણે ભૂતકાળના જખમને રૂજાવી શકીએ છીએ. ખરાબ કૃત્યોને આપણે દાટી તો નથી શકતા, પણ હા, એને સારા કૃત્યો વડે રિપ્લેસ જરૂર કરી શકીએ છીએ. ભૂતકાળમાં કરેલી ભૂલોમાંથી બહાર નીકળવાનો એકમાત્ર રસ્તો વર્તમાનને ઉન્નત બનાવવાનો છે. ભૂતકાળમાં કરેલી ભૂલોથી જાતને માફ કરવાની એકમાત્ર ચાવી એ વર્તમાનમાં કરવામાં આવતી પ્રવૃત્તિ છે. પસ્તાવાની પ્રતીતિ જે ક્ષણે થશે અને જે ક્ષણથી આપણા વાણી, વર્તન અને વિચારમાં પરિવર્તન આવશે, એ જ ક્ષણે આપણી સેલ્ફ હિલિંગની પ્રોસેસ શરૂ થઈ જશે. છે ને સમજવા જેવી વાત?